આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના ચરિત્ર નાયક અને આ ચરિત્ર નાયકના ચરિત્રનું ઘડતર કરનાર એમના માતા. આ બંનેના પ્રસંગોથી આપણે 2 દિવસથી વાસિત થઈ રહ્યા છીએ. કદાચ એમ કહું કે એમના રંગે રંગાઈ રહ્યા છીએ તો પણ બહુ વધુ પડતું નહીં થાય. દરેક સ્ત્રીને ઈર્ષ્યા થવી જોઈએ. જૈન કુળમાં જન્મેલી દરેક સ્ત્રીને ખરેખર ઈર્ષ્યા થવી જોઈએ કે આવું માતૃત્વ આપણામાં કેમ નથી, આવું શ્રાવિકાપણું આપણામાં કેમ નથી. જરૂરી નથી કે આપણા બધાના ઘરમાંથી બાળકો જે જન્મે બધા દીક્ષા લે, પણ જરૂરી છે કે આપણા ઘરમાં જન્મેલું બાળક સંસ્કારી રહે. દીક્ષા સુધી પહોંચવું ન પહોંચવું એ કદાચ બાળકનું ભાગ્ય અથવા બાળકનું ઉદય એ નક્કી કરશે, પણ સંસ્કારી રહે કે નહીં એ તો મા બાપ નક્કી કરશે. જે કુમળી વયની અંદર આપણા ચરિત્ર નાયકને કંઈ જ ખ્યાલ નહોતો આવતો, એ કુમળી વયમાં પણ એને એની ઉંમર પ્રમાણેની સમજણ આપવાનું એક ભગીરથ કાર્ય આ માતાએ કર્યું છે. અને રાઈટ ટાઈમ ઉપર રાઈટ વસ્તુઓ મળવાના કારણે એમનો બૌદ્ધિક વિકાસ બહુ જ જબરદસ્ત થયો. આજના બાળકોની જેમ અનનેસેસરી અનવોન્ટેડ ઇન્ફોર્મેશન ન અપાય. એને જે ઉંમરમાં જેટલું જરૂરી હતું એટલું જ અપાયું, અને એના કારણે સહજ પ્રકૃતિમાં એનો વિકાસ થયો, અને એ વિકાસ રીતસર ઈર્ષ્યા જન્માવે એવો થયો. આપણે ગઈકાલ સુધી જોયું કે પાઠશાળાના બહેન હતા એટલે સૂત્રની શુદ્ધિ વગેરે ઉપર એમનો જબરદસ્ત ભાર. સૂત્ર બોલતી વખતે પણ છંદ પ્રમાણે બોલવું. આમ બધા જ શબ્દો એકસાથે ન બોલી લેવાય. જ્યાં જ્યાં અટકવાનું છે ત્યાં ત્યાં અટકવાનું. જ્યાં જે પ્રમાણેનો છંદ છે ત્યાં એ પ્રમાણેના રાગથી બોલવાનું. જ્યાં જેટલી શુદ્ધિ જરૂરી છે એટલી શુદ્ધિપૂર્વક બોલવાનું. જ્યાં જોડિયા અક્ષર છે ત્યાં કોની પર ભાર આપવો, કોની પર ન આપવો. આવું એક એક શબ્દનું અક્ષર જ્ઞાન. કારણ કે એ અક્ષરની અંદર મંત્રાક્ષરો છે, એની અંદર સ્વયં ભગવત તત્વ વસેલું છે. એનો ઉચ્ચાર જો બરાબર ન હોય તો આ ભગવત તત્વની આશાત ના થઈ જાય. એક બાજુ ભગવાનની પૂજા કરીએ અને આરાધના કરવાનું આપણે અંદરમાં એક ખુમારી પ્રગટાવીએ, આનંદ મેળવીએ, અને બીજી બાજુ એ જ ભગવત તત્વ જે એનામાં વસ્યું છે એવા સૂત્રોના શબ્દોમાં ગાલમેલ કરીએ. આપણી લાઈફ ખરેખર બહુ જ કન્ફ્યુઝિવ છે. આપણે એક્ઝેક્ટલી શું કરવું છે એ કદાચ આપણે પણ નથી સમજી શકતા. પણ આ ચરિત્ર નાયક સમજતા હતા, એમના માતા સમજતા હતા, અને એટલે એટલો શુદ્ધિપૂર્વકનો અભ્યાસ કરાવ્યો હતો કે આમ ટકોરા બંધ રીતે કહી શકાય કે આ બાળક આ સૂત્રોમાં એક ભૂલ નહીં કરે. સૂત્રથી નહીં, અર્થથી નહીં, તત્વથી પણ નહીં. અને એક દિવસ એવો આવ્યો કે જે દિવસે આ ભણાવેલું જ્ઞાન એ ફર્સ્ટ ટાઈમ આ બાળકના જીવનમાં લોકોપયોગી બન્યું, લોકભોગ્ય બન્યું. 9 વર્ષની ઉંમર, અને વઢવાણની એ ભૂમિથી નજીકનું આવેલું ગામ. એ ગામની અંદર પર્યુષણા મહાપર્વની આરાધના સંઘે સ્વયં કરવાની આવી. ત્યાં પર્યુષણા કરાવવાવાળું કોઈ દેખાયું નહીં, કોઈ આવ્યું નહીં. સંઘમાંથી જે ભાઈઓ નિત્યક્રમ પ્રમાણે કરાવવાના હતા એ ભાઈઓ સમહાવ આ વખતે એ કરાવવા માટે કેપેબલ ન રહ્યા. સંઘના માથે પસ્તાળ પડી. ચોમાસું તો વીતી જાય, પર્યુષણા કેવી રીતે ચાલે? પર્યુષણા પર્વ એટલે કદૈયા, ક્યારેક જ ધર્મ કરતા લોકો, એમના માટેનું પણ એક વાર્ષિક પર્વ. આ પર્વના દિવસો જો કોરા જાય
તો બાકીના આખા વર્ષમાં આ વર્ગ ક્યારેય ઉપાશ્રયના પગથિયે ચડવાનો નથી. એટલે એ ગામને ચિંતા થઈ. પર્યુષણાનું હૃદય છે પ્રતિક્રમણ, અને એ પ્રતિક્રમણ વગર અમારો સંઘ કઈ રીતે ચાલશે? આટલું મોટું શહેર બાજુમાં છે એટલે એમણે તરત ગામમાંથી જઈ અને ત્યાં વિનંતી કરી મોટા સંઘને કે ભાઈ, તમારે ત્યાં તો સરસ મજાની પાઠશાળા ચાલે છે, તો તમારે ત્યાંથી કોઈક બાળકો કે કોઈક યુવાનો, કોઈક ભણેલી વ્યક્તિ અમને આપો ને. આ મહાપુરુષોએ સંઘના તરત જ એ પોતાના સંઘની શક્તિનો વિનિયોગ કરવાના આશયથી એમને ચોક્કસપણે બાહેધરી આપી દીધી કે અમારો સંઘ તમારા સંઘને સાચવી લેશે. કેટલો મધુરો શબ્દ છે, અમારો સંઘ તમારા સંઘને સાચવી લેશે. બે અલગ અલગ સંઘ હોવા છતાં બંનેમાં એકત્વનો ભાવ. અમારો સંઘ સાચવવાની જવાબદારી અમારી, તો આજે મુશ્કેલી આવી છે તો તમારો સંઘ સાચવવાની જવાબદારી પણ અમારી. આવી સરસ મજાની સહકારની ભાવના, મૈત્રી ભાવના એ જાણે એ સમયના લોકોમાં સહજપણે હતી. આજે મહામુશ્કેલીએ હજારો પ્રવચન સાંભળ્યા પછી પણ જે આપણામાં નથી પ્રગટતી, એ ભાવનાઓ એ સમયના સાંસ્કૃતિક જીવનના કારણે અજૈનોમાં પણ સહજપણે વર્તતી હતી. તો આ તો ચતુર્વિધ સંઘ, 25મો તીર્થંકર કહી શકાય એવો આ મોવડી મંડળવાળો સંઘ. જવાબદારી અપાઈ ગઈ કે અમે લઈ લઈશું અને અમે કરાવી લઈશું. હવે વારી આવી પાઠશાળામાં પૂછવાની કે ભાઈ, કયો બાળક જઈ શકશે જે બધું સક્ષમ રીતે લઈ શકશે? જનરલી પાઠશાળામાં પ્રથમ ક્રમાંકે આ જ બાળક આપણા ચરિત્ર નાયક આવતા, પણ વડીલોએ છતાં પણ નજર ફરાવી કે ભાઈ, આ બાળક તો આપણે ત્યાં બહુ સરસ બોલશે, બીજું કોઈ દેખાતું હોય તો પ્રયત્ન કરીએ. પરંતુ એમાં નિષ્ફળતા મળી અને 1 દિવસ 2 દિવસ ગયો અને આ પ્રશ્ન મૂક્યા પછીથી કોઈએ પ્રત્યુત્તર વાળ્યો નહીં. બીજે દિવસની બપોર સુધીમાં તો આપણા ચરિત્ર નાયકની પણ અધીરાઈ વધી, ધીરજ ખૂટી અને એમણે જઈને માતાને કીધું કે માતા, હું આ પ્રતિક્રમણ કરાવવા માટે 8 દિવસના હું જઈશ. 9 વર્ષનો બાળક 8 દિવસના પ્રતિક્રમણ, જાહેર સંઘની વચ્ચે, આટલી ગટ્સ આ ઉંમરમાં. માતાએ તરત જ એને સાથે હાથ ઝાલ્યો અને સંઘના મોવડીઓ પાસે લઈ ગયા અને કીધું કે આ મારો દીકરો, એ કહે છે કે હું પ્રતિક્રમણ ભણાવીશ. બધાએ કીધું કે એમાં કોઈ બેમત નથી કે આનું સૂત્ર જ્ઞાન, શુદ્ધિ જ્ઞાન જબરદસ્ત છે, અમે બહુ સુપેરે પરિચિત છીએ, પણ નાની ઉંમર છે. આ ઉંમરમાં આખા સંઘની સામે બોલવામાં થોડોક પણ જો અચકાઈ જાય, થોડોક પણ જો ઢીલો પડી જાય તો આટલું મોટું પર્વનું પર્યુષણનું પ્રતિક્રમણ દોડાઈ જાય. એટલે એમને એમ થયું કે પહેલાં આપણે એને કેટલાક સવાલો પૂછીએ, એનો કોન્ફિડન્સ ચેક કરીએ, પછી આપણે એને રજા આપીએ. એટલે તરત જ સૌથી પહેલો સવાલ એને પૂછ્યો, તને ખબર છે સંવત્સરનું પ્રતિક્રમણ કેટલું મોટું હોય? અને તે બાળક બોલ્યો કે 3 કલાકનું હોય. એટલે કીધું કે તને ખબર છે કે તારે બીજા ગામમાં જવાનું છે પ્રતિક્રમણ કરાવવા, જ્યાં તને કોઈ ઓળખતું નહીં હોય, અજાણ્યા લોકો સામે બોલવાનું છે. અને તે બાળક બોલે છે, જવાબ આપે છે કે મારે બોલવાનું છે, બાજુમાં જાણીતા છે કે અજાણ્યા એ મારે નથી જોવાનું. એટલે તરત ત્રીજો પ્રશ્ન આવે છે કે તને ખબર છે કે તને અમે મોકલશું સંઘના નામે, અને ત્યાં જો જરાક પણ કચાશ રહી ગઈ તો તારું નામ નહીં બગડે, સંઘનું નામ બગડશે. અને ત્યારે 9 વર્ષનો આ બાળક ખુમારીથી તરબતર એવો આ બાળક જવાબ આપે છે કે તમે ચિંતા નહીં કરો, હું આપણા ગામનું નામ સવાયું કરીને પાછો આવીશ. આટલા જવાબમાં તો લગભગ બધું પૂરું થઈ જવું જોઈતું હતું, પણ તેમ છતાં હજી એક મોવડીને પૂછવાનું મન થયું, તને અતિચાર કંઠસ્થ છે? એટલે તરત બાળક બોલ્યો, માત્ર અતિચાર જ નહીં, પંચ પ્રતિક્રમણના તમામ સૂત્રો
અને સાંવત્સરિક પ્રતિક્રમણની સંપૂર્ણ વિધિ પણ મને આવડે છે. આ કોન્ફિડન્સ જોઈ અને મોવડીઓને એમ લાગ્યું કે આનાથી સારી કોઈ ચોઈસ હોઈ જ ન શકે. અને 9 વર્ષની ઉંમરની અંદર આપણા ચરિત્ર નાયક આ જગત કલ્યાણનો યજ્ઞ શરૂ કરે છે. સૌથી પહેલો પરોપકાર, કે જે પરોપકારની અંદર લગભગ 450થી 500 જણાને સંવત્સરી પ્રતિક્રમણ આદિ 8 પ્રતિક્રમણો કડકડાટ સૂત્રની શુદ્ધિ, અર્થની શુદ્ધિ, વ્યાકરણની શુદ્ધિ સાથે કરાવડાવ્યો. ક્યાંક 9 વર્ષના બાળકે સૂત્રોની નાની સમજણ આપવાની શરૂ કરી. પેલો સંઘ તો પોતાને ખરેખર ભાગ્યશાળી સમજે છે. એક તો બાળક બોલતો હોય એનું કુતૂહલ, એમાં પણ આટલું સુંદર બોલતો હોય એનું કુતૂહલ, અને આટલી સ્પષ્ટ સમજણ સાથે બોલતો હોય એટલે આનંદ આમ બેવડાયો નહીં, ત્રેવડાયો કહી શકાય એવો એ સંઘને આનંદ થયો. આ સંઘમાં જતા પૂર્વે જ્યારે મોવડીઓએ એને કીધું કે હવે તું કરાવવા જજે, ત્યાર પછીથી આ બાળકે પોતાની મમ્મીના એક્સ્ટ્રા ક્લાસ લીધા હતા. એ એક્સ્ટ્રા ક્લાસની અંદર એને શું લીધું હતું એ રિઝલ્ટ આ 8 દિવસના પ્રતિક્રમણ કરાવ્યા પછી ખબર પડી. સંઘ આખો બહુ ખુશ થયો અને ખુશ થયા પછી બધાએ વાહવાઈ કરી, નામ પૂછ્યું, કોણે તને ભણાવ્યા? એટલે બહુ જ ગૌરવસભર એને મેં કીધું કે આ બેને મને ભણાવ્યા. ત્યાં કોઈક ગામનો જાણકાર વ્યક્તિ બોલ્યો કે એ બેન તો તારા મમ્મી નથી? તો કે મમ્મી છે, પણ એમણે પાઠશાળાના બેન તરીકે ભણાવ્યું છે. આ સ્પષ્ટતા જોઈ અને ગામના અને સંઘના લોકોની આંખો જબરદસ્ત ચમકવા લાગી. શું પર્યાયની સ્પષ્ટતા છે આ બાળકની! બધા બહુ રાજી થયા, બહુ શાબાશી આપી અને બધા એને કીધું કે લે, આટલી પ્રભાવના, આટલું ઇનામ તારી માટે, અને આ ઓછું લાગે તો કે હજી તો ઘણું બધું અમે આપવાના છીએ, પણ બાકીનું તારા સંઘમાં આવશું ને ત્યારે બધાની સામે તને આપશું. અને પેલા બાળકે એના હાથમાં જે મૂક્યું અને જેટલું મૂક્યું એ બધું પોતાના નાના હાથથી એ બધા મોટા હાથની અંદર પાછું આપ્યું. બધાએ કીધું કેમ ઓછું પડ્યું? તો કે ઓછું તો શું પડે, મારા સૂત્રની સામે આની કોઈ કિંમત નથી. અને બધા સ્તબ્ધ થઈ ગયા, સ્પીચલેસ. અને બહુ પ્રેમથી એ બાળકે એમને કીધું કે મને મારી માતાએ સમજાવ્યું છે કે આપણે સૂત્રો અને આપણું જ્ઞાન એ વહેંચવાનું હોય, વેચવાનું ન હોય. એક શબ્દનો ફરક, વેચવું અને વહેંચવું, પણ કદાચ આખાને આખા ભવભ્રમણનો ફરક પડી જાય. એટલું સુંદર આ જ્ઞાન! કેટલો ટકોરાબંધ જવાબ, કેવી જબરદસ્ત ટેગ લાઈન! આપણા બધાના હૃદયની અંદર વેધક અને માર્મિક લાગે એવી આ ટેગ લાઈન. આજે આપણે આપણું જ્ઞાન વેચીએ છીએ કે વહેંચીએ છીએ એ આપણે બધાએ બહુ જ સમજવા જેવું છે અને જાતને ચેક કરવા જેવું છે કે ક્યાંક સસ્તી પ્રસિદ્ધિના નામે આપણે આપણું જ્ઞાન વેચી નથી નાખતા ને? ક્યાંક કોકને સારું લાગશે એના ગલગલિયા કરવા માટે આપણે આપણી માહિતીઓ, આપણું જ્ઞાન એને વેચી નથી નાખતા ને? ક્યાંક કોક મને જ્ઞાની સમજશે, ક્યાંક કોક મારી ખુશામત કરશે, આવી ઘેલછાઓમાં આપણે આપણું જ્ઞાન વેચી નથી નાખતા ને? જ્ઞાન એ વહેંચવા માટે છે, વેચવા માટે નહીં. આપણા ચરિત્ર નાયકના 9 વર્ષની ઉંમરે નીકળેલા આ શબ્દો આજે 90 વર્ષે પણ આપણા જીવનમાં એટલા જ એપ્લિકેબલ લાગે છે. સંઘ તો સ્પીચલેસ થઈ ગયો, બહુ આગ્રહ કર્યો, પણ છતાં અંતે ન થયું તે ન જ થયું. અને એ સંઘ આવ્યો આ બાળકને લઈને એના ગામમાં આવી અને બધાને જણાવ્યું, બહુમાનસભર જણાવ્યું કે આ બાળકે કમાલ કરી. આટલો નાનો બાળક રોજ પોતાનો નિત્યક્રમ સાચવે, પૂજા વગેરે કરે. એને પહેલા દિવસે પૌષધ કર્યો, છેલ્લા દિવસે પૌષધ કર્યો,
પોતાની બધી વિધિ એણે સાચવી અને આખા સંઘને પણ એને સાચવ્યો. આટલો નાનો બાળક પોતે પૌષધ કર્યો તો એને આગલા દિવસે 7મે દિવસે એણે એની બાજુમાં રહેલા 2-4 કાકાઓને પૂછેલું કે કાકા તમે કરશો, હું તો કરવાનો છું. એમ કરતાં કરતાં લગભગ 7થી 8 જણને પૌષધ કરાવ્યા, પ્રેરણા કરીને કરાવ્યા. 9 વર્ષનો બાળક. જગત કલ્યાણનો આ યજ્ઞ એટલો જબરદસ્ત માંગલિક રીતે શરૂ થયો કે આ ભવિષ્યની અંદર ક્યાં પહોંચશે એના તો કોઈ જ એંધાણ કોઈની સમજણમાં નહોતા. એ સમયે એ દેરાસરની અંદર, એ ગામની અંદર જે જિનાલય હતું ત્યાં સંપ્રતિકાલીન ભગવાન હતા. અને આ બાળકે સંવત્સરીના દિવસે પોતાને પૌષધ હતો એ દિવસે આખા સંઘને એ સંપ્રતિકાલીન ભગવાનની સામે દેવવંદન કરાવડાવ્યા. બધાને આશ્ચર્ય થયું કે તને મોકલ્યો તો પ્રતિક્રમણ કરાવડાવવા, આ બધું કેમ? અને ત્યારે તે બાળક કહે છે, મેં તમને વચન આપેલું, સવાયું કરીને આવીશ. આ હતી એ બાળકની પોતાના શબ્દો માટેની જબરદસ્ત ગંભીરતા. હું ગામનું નામ સવાયું કરીને આવીશ. તમે પ્રતિક્રમણ કીધું છે, હું દેવવંદન અને પૌષધ કરાવીને આવીશ. શું કમિટમેન્ટ એ બાળકની અંદર, શું સંસ્કારો એ બાળકની અંદર, શું નિસ્પૃહતા એ માતાએ આ બાળકના કણમાં પૂરી હશે. એના રોમ રોમની અંદર પરમાત્માના શાસન અને પરમાત્માની શુદ્ધ જ્ઞાનની ધારાને કેટલી ઊંચી પદે, કેટલી ઊંચી હદે વસાવી હશે કે સાવ 9 વર્ષની ઉંમર, આજે 90 વર્ષે પણ આપણી લાલચ જતી નથી. અને એ બાળક 9 વર્ષે તમામ લાલચને ફગાવી અને હું તો શ્રુત જ્ઞાનને વહેંચવા ગયો હતો, આવો શબ્દ બોલી શક્યો. આવા ચરિત્ર નાયકોના વારસામાં આપણે જન્મ્યા. આવા ચરિત્ર નાયકો એ આદર્શ બની અને આપણી માટે આવું જીવન જીવતા ગયા. આપણે એ આદર્શને જીવનમાં કેટલો અપનાવવો છે કે પછી આ આદર્શને પણ વાણી વિલાસની જેમ બોલી, વખાણી અને ભૂલી જવો છે. એ ચોઈસ આપણી છે. બહુ સરસ મજાનો બીજો એક પ્રસંગ કે જે પ્રસંગમાં આ બાળકની બુદ્ધિમત્તા આમ ઉભરાઈ છે. માતાએ આપેલા સંસ્કારો, રાઈટ ટાઈમ પર મળેલું રાઈટ શિક્ષણ એ કેટલું ઇફેક્ટિવ છે એનું એક સુંદર મજાનું વિવરણ કરતો એક બીજો પ્રસંગ એમના જીવનમાં, એ પણ લગભગ 9-10 વર્ષની ઉંમરમાં. ગામમાં જાદુગર આવ્યો. બધાને કુતૂહલ થયું. આ બાળક તો જાદુગરથી, આવા કુતૂહલથી બહુ પર હતો. પણ તેમ છતાં બધા ભેગા થયા એટલે બધાએ કીધું કે જઈએ. તો આએ પણ કીધું કે ચાલો જઈએ. પણ બધા અંદર અંદર પેલા વાતો કરે છે, પૂર્વ ભૂમિકા તો રહે છે ને કે આ જાદુગર તો જબરદસ્ત છે, આમ છે, તેમ છે. એટલે આ બાળક પૂછે છે ચરિત્ર નાયક કે એવું તે શું છે આ જાદુગરમાં કે તમે આટલા બધા વખાણ કરો છો? તો કે સળગતા અંગારા ઉપર પગેથી ચાલે છે, ખુલ્લા પગે, અને છતાં પણ એને કંઈ થતું નથી. અને આ ચરિત્ર નાયક કહે છે કે એમાં શું મોટી વાત છે? સળગતા અંગારા ઉપર ચાલે ને પગમાં ન દુખે એ તો સામાન્ય છે. વાત આગળ વધી. એમના માતા બાજુમાં જ બેઠા છે, બધું સાંભળે છે આ બાળકોની રમતને. પણ હજી સુધી આ રમત રમત તરીકે હતી, પણ ધીરે ધીરે એની રમતની જે ગંભીરતા હતી એ બીજી દિશામાં ફંટાઈ. બીજા મિત્રએ કીધું કે બોલવું સહેલું છે, એક અંગારો અડે ને તો ખબર પડે. અને હજી પણ આ ચરિત્ર નાયક એ પોતાની હોશિયારીમાં છે. એમાં શું મોટી વાત છે? હાથમાં અડે તો શું ફરક પડે? અરે બધું થઈ જાય. આ બુદ્ધિ ચાતુર્ય છે, બીજું કાંઈ છે જ નહીં. એટલે એમ પૂછે છે કે એમ બુદ્ધિ ચાતુર્ય છે? તો એક કામ કર, તારા હાથમાં અંગારા નાખું, લે, પછી તું મને કહે કે કેવું બુદ્ધિ ચાતુર્ય છે. અને ચરિત્ર નાયક કહે છે કે નાખ, એમાં શું વાંધો છે? હું તો કહું જ છું કે બુદ્ધિ ચાતુર્ય છે. પોતાના શબ્દ પર વળગી રહેવાની એક જબરદસ્ત ટેક એ જાણે નાનપણથી એમનામાં હતી. અને પેલો તો એટલો ગંભીર હતો કે આજે તો મારે હવે આને બતાવી જ દેવું છે. એ મૂળમાં ને મૂળમાં સીધો બાજુમાં પોતાનું ઘર હતું એ ઘરમાં ગયો. દેવતા એટલે કે કોળસા સળગતા હતા. ચીપીઓ લઈ આવ્યો ક્યાંકથી
અને ચીપિયાથી 2 કોલસા સળગતા એણે ચીપિયાની અંદર લીધા. હવે આજુબાજુના મિત્રોના પેટમાં ફાળ પડી. બધાને એવું લાગ્યું કે આ વાત ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી ગઈ ભાઈ, હવે તો કંઈક બહુ ભયાનક થશે. બધા મીટ માંડીને જુએ છે કે આ બાળકની માં બાજુમાં જ બેઠી છે, સાંભળે છે, જુએ છે, ને છતાં પણ એ પોતાના કામમાં વ્યસ્ત છે. એ કયા નશામાં છે? એટલે તરત બાળકો ભાગ્યા કે બા જુઓ. અને બાએ ફક્ત એક સ્માઇલ આપી, જાણે કે એને બાળક ઉપર વિશ્વાસ નહીં, પોતાના બાળક પર અંધવિશ્વાસ હતો અને પોતાના કામમાં ફરીથી લાગી જાય છે. પણ આ બાજુ ઓલો ચીપિયામાં 2 સળગતા કોલસા લઈ અને નક્કી કરીને બેઠો છે કે હવે મારે આ બાળકને તો એકવાર સમજાવી જ દેવું છે કે આ બુદ્ધિ ચાતુર્ય જેવું કંઈ નથી. આ બોલ બચ્ચનગીરીને મારે બરોબરની ખુલ્લી પાડી દેવી છે. ઘરેથી નીકળ્યો, બધા જોઈ રાખે છે, ડરી રાખે છે. એક એક ડગલું જેમ જેમ એ આગળ આવે છે તેમ તેમ ચરિત્ર નાયક સિવાય બધા વ્યક્તિઓમાં ભયનું સામ્રાજ્ય વ્યાપે છે. પણ આપણા ચરિત્ર નાયક એ જાણે સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં હોય એ રીતે હાથ લાંબા કરીને જ ઊભા છે. બોલ્યા છે, કમિટમેન્ટ આપ્યું છે, કેવી રીતે પાછા ફરાય? અને પેલો સળગતા કોલસા લઈ છેક બાજુમાં આવી ગયો. પછી શું થયું આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.